નમસ્કાર દર્શક મિત્રો, ચક્રવર્તી બાબુ હાર્દિક સ્વાગત છે। હું છું યોગેશ રંગપડિયા। મોરબી મહાનગરપાલિકા બન્યા બાદ વેરા ઉઘરાવવાની વસૂલાત જે મોરબી મહાનગરપાલિકાએ સતત કરી રહી છે, ત્યારે જે કરદાતાઓ હોય છે, જે મોરબીના રહેવાસીઓ છે, જેમને ટેક્સ, હાઉસ ટેક્સ હોય, દુકાનનો ટેક્સ હોય, એ નથી ભરતા, તેમને સતત નોટિસો પાઠવવામાં આવી રહી છે। ત્યારે મોરબીના અરજદારો જે છે એ અહીંયા મોરબી મહાનગરપાલિકા કચેરી ખાતે જે ટેક્સ ભરવા માટેની કચેરી છે તેમાં આવતા હોય છે અને અહીંયા ટેક્સ ભરવાની કામગીરી મોરબી મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવતી હોય છે। પરંતુ મોરબીના જે લોકો છે એ અહીંયા ટેક્સ ભરવા માટે આવતા હોય છે, વહેલી સવારથી અહીંયા પોતાના ધંધા રોજગાર ખોટા કરી અને અહીંયા ટેક્સ ભરવા માટે આવતા હોય છે અને અહીંયા આવ્યા બાદ તેમને ધર્મનો ધક્કો થતો હોય એ પ્રકારની સ્થિતિ મોરબી મહાનગરપાલિકામાં વારંવાર જોવા મળતી હોય છે। ત્યારે અત્યારે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો મોરબી મહાનગરપાલિકાના સીધા જ, જ્યાં અત્યારે વેરા વસૂલાત કરવા માટે કચેરી તો બનાવવામાં આવી છે, પરંતુ અત્યારે અહીંયા વેરા વસૂલાત માટે કામગીરી ઠપ છે। ઠપ એટલા માટે છે કે અહીંયા જે સર્વર છે એ હાલ બંધ છે અને જેથી કરી અને જે અરજદારો અહીંયા આવતા હોય છે એમના ધક્કા થતા હોય છે। ત્યારે મોરબી મહાનગરપાલિકામાં અત્યારે તમે આ દ્રશ્યો જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અરજદારો અત્યારે આવ્યા છે અને લાઇનમાં પોતાના વારાની રાહ જોઈ અને લાઇનમાં બેઠા છે, પરંતુ આ લોકોને કેટલી કલાક અહીંયા બેસી રહેવું પડશે એ નક્કી નથી। અને આજે તેમની જે ટેક્સની નોટિસ આવી હોય અથવા ટેક્સ ભરવા માટે જે મોરબીના નાગરિકો આવ્યા હોય છે એમને ધર્મનો ધક્કો પણ થઈ શકે એ પ્રકારની સ્થિતિ મોરબી મહાનગરપાલિકામાં જોવા મળતી હોય છે। ત્યારે આજે પણ આ જ પ્રકારની સ્થિતિ મોરબી મહાનગરપાલિકામાં જોવા મળી રહી છે। બીજી તરફ વેરો ઉઘરાવવામાં મહાનગરપાલિકા જે પ્રકારે નોટિસો પાઠવવામાં અગ્રેસર હોય છે, ત્યારે વેરો ઉઘરાવવા માટે અહીંયા જે સિસ્ટમ હોય છે એ ઠપ હોય છે, એ બંધ હોય છે, લોકોને ધર્મના ધક્કા થાય છે। તો મોરબી મ્યુનિસિપલ કમિશનરને અપીલ છે કે જે નોટિસો આપવામાં આવે છે, જે વેરો ઉઘરાવવા માટે તમે લોકોને અપીલ પણ કરતા હો છો કે વેરો ભરી જાઓ, વેરો ભરવા માટે લોકો આવે છે તો તેમને ધક્કા થાય છે, તો આ બાબતે પણ આપણે ગંભીરતાથી તમારે વિચારી અને આ લોકોને ધક્કા ન થાય એ બાબતે તમારે કામગીરી કરવી પડશે।